મિત્રો મારા નવલોકમાં તમારું સ્વાગત છે. તો આજે જવાનું છે ભગુડા અને 11:04 તો હું ને અલ્પેશ આવી ગયા છીએ ગાડી લઈને. અને આયા ભાઈ કારખાનું છે ના મહેશ કામ કરે છે. તો હવે એના અડધો હીરો બાકી છે. હવે અડધો હીરો બની જાય એટલે આવે એટલે અમે ત્રણે ભાગી ભગુડા. અને વ્લોગમાં કન્ટિન્યુ બની રહી ગયો. અને નવા આવો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને થોડોક સપોર્ટ કરી દેજો ભાઈ નવા આવો તો. અને તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બની રહી ગયો. અને આપણે જઈ ભગુડા સાઉથી વ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો. અને તો ચાલો આપણે જઈ ભગુડા. આવી ગયો છે અડધો હીરો પૂરો કરીને વીવો છે. અને તો ભાઈ અમારે જવાનું છે ભગુડા. અને તો એને મોજડી ને એવું પહેરવા જવું છે. મોજડી પહેરવા છે બૂટ જોડા. હા ભાઈ એને જે પહેરવું એ ભાઈ જાય તો એને પાછું અમારે જવું પડશે એના ઘરે. તો એ ભાઈ મોજડી પહેર્યા તાલગણા હવે પાછા વ્લોગમાં કન્ટિન્યુ બનીએ. તો ચાલો પાછા મળીએ. ફાઇનલી મિત્રો મહેશભાઈ બૂટ પહેરી આવી ગયા છીએ અને એ કરે છે ગાડી. અને આપણે હવે એને અમે નીકળી ગયા છીએ ભગુડા જવા માટે. જાવ તો સિનેમેટિક જો ભગુડા પહોંચી જાવ. મિત્રો અમે ભોગી જઈએ ભગોડા અને ગાડી અહીં મેક દીધી ને હવે આપણે અંદર હે ને પબ્લિક ઘણું લાગે કેમ લાગે હાલતી સારો ભાઈ આપણે જઈએ અંદર. આજ પબ્લિક ઓછું છે આમ તો એમ લાગે હો પબ્લિક ઓછું છે થોડું. કાંઈ નહીં ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો. દર્શન કરાવવું કરી લઈએ ભાઈ દર્શન. પેલા આપણે અંદર જઈએ ખબર પડે આપણને પેલા આવું છે કે મોબાઈલ એમ કેમ લાગે આપણે વિડીયો સોરાઈ ઉતરવો પડશે મેં કાંઈ વાંધો દર્શન કરાવવા આપણે કરાવી લેવું. આ બાજુ બધે મેળો છે આપણે ના પેલા દર્શન કરી લેવું પછી પાછા આપણે જવું ના આટો મારવા. પેલા આપણે સંપલ ઘાટ લઈએ. આ સંપલની જગ્યા છે સંપલ મેકવાની બધી. તો આપણે સંપલ મેકવાના છે. આપણે સંપલ મેક દઈએ પછી જઈએ આપણે અંદર. આ ગેટ છે ને આપણે જવાનું છે અંદર. હાલો આપણે જઈએ અંદર. શોર્ટકટ કાપવાનો વાળો ભાઈ. હા ભાઈ ગેટ છે એલી જવાનું છે અંદર આપણે.
દર્શન કરી લીધા છે અને તમે કર્યા હશે તો કોમેન્ટ મારી દેજો જયમાં મોંગલ. અને અમે દર્શન કરી લીધા અને હવે અમારે જવાનું છે અહીંયા ડુંગરા ઉપર ના ખોડિયારમાંનું મંદિર છે ના જવાનું છે દર્શન કરવા અને ના ઘડીક બેસ્યું અને આયા ભાઈ દર્શન કરી લીધા ભગોડામાં મોંગલના અને ઘડીક ફોટા પાડ્યા ને એવું કર્યું અને ઘડીક બેઠા અને હવે આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા. તો આપણે જઈએ ના જઈએ છીએ અમે તેણે હાલીને માથે ખોડિયારમાંના મંદિરે માથે છે એટલે એટલું બધું કંઈ ઓછું જ ને એટલે ગાડી લઈને બધા જાય પણ અમારે ગાડી લઈને જવાનું નહોતું અમારે હાલીને જ જવાનું હતું એટલે હાલીને જઈને મજા આવે. આ બધું વિચાર ચોમાસાનો નજારો તો હજી માથેલી બહુ મજા આવે છે. શું કેવું મૈયા બોલ જાઓ કંઈક વાર મેં જતા નહીં બાબુ તો આયા તો હે એમાં તો હું શેરમાં ઠીક અમારે અલ્પેશભાઈ કેમ ગીરમાં થઈ જાય સરતા સરતા તો આપણે જુનાગઢનું કેમ હતું જુનાગઢ જવાનું હતું ને કેમ શું કામ જુનાગઢ જવાનું છે પણ હમણાં વરસાદ છે ને હું ગયો તો ભાઈ 2 દિવસ સુરત જવાનું છે હાલે. તો આ જો આયા ભાઈ ગાડી મેં કોઈ જગ્યા છે આ બધી અને હમણાં સારું કરી નાખ્યું કામ નકર તો એવું કંઈ હતું નહીં. આ બધા ગાડી મેં કોની બધી જગ્યા છે અને હવે જો હાઈલી થોડુંક જ રૂ છે આપણે બગીચા આવે વાહ આપણે હાઈલી આવી જાય છે થોડોક હા તો સડી જાય કામ થોડુંક હાલવું એટલે ઊંચું છે એટલે ભાઈ હા તો સડે જ ને. જો હાઈલી દાદરા આવી જાય છે ચંપલ માથે કાઢવાના. મિત્રો આપણે પગી જઈશું માથે અને ચાલો આપણે પહેલાં દર્શન કરી લઈએ. જોઈ છીએ ઘડીક લોકેશન કેવું આવે છે એટલે મસ્ત નજારો છે કંઈક ભાઈ તમે જોઈ લો નજારો બતાવું હું તમને આવી રીતનું કંઈક છે. અત્યારે ચોમાસાનું તો લીલું કાસ જ હોય બધે. આપણે મંદિર જો આવ્યા બધે મંદિર આવ્યા બધે ફાઇનલી મિત્રો અમે દર્શન કરીને આવ્યા છીએ ખોડિયારમાંના દર્શન કરીને આવી ગયા છીએ નીચે અને હવે આ વ્લોગને આયોજન કરવાનું છે. હવે હાંસ પડી ગઈ છે હવે અમારે આવવાનું છે ઘરે. બધાને જયમાં મોંગલ જયમાં ખોડિયારમાં જયમાં મોંગલ જયમાં મોંગલ. હા તો આપણે આ વ્લોગને આયોજન કરવાનો છે અને હવે અમે ભાગીએ છીએ ઘરે કેમ કે હવે હાંસ પડી ગઈ છે ને હવે ભાવનગર મોડું થાય. તો આ વ્લોગ એટલે લગ્ન જ હતો અને આ વ્લોગ આખો જે જોયું હોય એ કોમેન્ટ મારી દઈએ તો અમને ખબર પડે કોણ કોણ જોવે છે આખો વ્લોગ. તો આ વ્લોગને એન્ડ કરી દઈએ છીએ. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ત્યાં સુધી મળીએ આપણે નવો વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી બાય બાય.